અમદાવાદની નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી આ એ જ મહિલા બુટલેગર છે, જેને 2 દિવસ પહેલા બાતમીના આધારે પોલીસ પકડવા જઈ હતી. જ્યાં મહિલા બુટલેગરે પોલીસથી ગભરાઈને પોતાની પાસે રહેલી બિયરની ભરેલી બેગ જાહેર રસ્તા પર ફેંકી દીધી હતી. અચાનક જ મહિલા બુટલેગર દ્વારા રસ્તા પર બિયર ભરેલા બેગ ફેંકવામાં આવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પણ અચરજમાં મુકાયા હતા અને થોડીવાર માટે જાણે કે અફરાતફરીનો માહોલ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે પછી ખ્યાલ આવ્યો કે પોલીસ દ્વારા મહિલા બુટલેગરનો પીછો કરવામાં આવી રહ્યો હતો, જેથી પોલીસથી બચવા મહિલા બુટલેગરે પોતાની પાસે રહેલી બિયર ભરેલી બેગ રસ્તા પર ફેંકી દીધી હતી. નાના ચિલોડા 4 રસ્તાથી સરદારનગર જવાના રસ્તા પર આ સમગ્ર ઘટના બની હતી, જ્યાં મહિલા બુટલેગર રિક્ષામાં બિયરના ટીન ભરેલી બેગ લઈને જઈ રહી હતી અને પોલીસથી ગભરાઈને પોતાની પાસે રહેલી બિયરથી ભરેલી બેગ જાહેર રસ્તા પર ફેંકી દીધી હતી. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે નિતેશ ઇન્દ્રેકર, સોનિયા ઇન્દ્રેકર અને અંબિકા રાહુલની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય આરોપીઓ છારાનગર વિસ્તારમાં રહે છે અને ઘણા સમયથી દારૂના ધંધા સાથે જોડાયેલા છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ સરદારનગર પોલીસ મથકમાં દારૂ અંગેની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ત્યારે નરોડા પોલીસે આરોપીઓ પાસેથી એક રિક્ષા, 99,000 રૂપિયાની કિંમતના 45 બિયરના ટીન અને બિયરના ખાલી 20 ટીન સહિત 42,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ બિયરનો જથ્થો ક્યાંથી લઈ આવ્યા હતા અને કોને આપવાના હતા, તેમજ અન્ય કોઈ વ્યક્તિ આ દારૂની હેરાફેરીમાં જોડાયેલું છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.